રેલવેમાં મિત્રો ભરતી શરૂ થઈ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં રેલવે બોર્ડ દ્વારા મિત્રો ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કરેલ છે. અહીં પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી શરૂ થઈ છે. અહીં પાયલોટ સાથે હેલ્પર તરીકે આસિસ્ટન્ટ તરીકે આપે કામ કરવાનું છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થયાની તારીખ જોઈએ તો 20 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2024થી લઈ આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ જોઈએ તો 19 ફેબ્રુઆરી રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઇનિશિયલ પે ગ્રેડ પેની વાત કરીએ તો 19,900 ઇનિશિયલ પે છે. અને ઉંમરની વાત કરીએ તો 18થી લઈ 30 વર્ષની વચ્ચે આપની ઉંમર હોવી જોઈએ. 18થી 30ની વચ્ચે. ટોટલ વેકન્સી 5,696 વેકન્સી છે મિત્રો. અહીં એક્ઝામ ફીસની વાત કરીએ તો આપણે જોઈએ એક્ઝામ ફીસ મિત્રો શું છે. તો અહીં જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરીને 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે મિત્રો. જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીને 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. તેમાં 400 રૂપિયા બેંક ચાર્જિસ ડિડક્ટ કર્યા બાદ 400 રૂપિયા બેંક ચાર્જિસ ડિડક્ટ કર્યા બાદ આપને રિફંડ આપવામાં આવશે મિત્રો. એટલે કે જે લોકો આ એક્ઝામ આપવા જશે, જે લોકો કેન્ડિડેટ્સ આ એક્ઝામ આપશે તેમને જ આ પૈસા રિફંડેબલ છે મિત્રો. જે ઓનલાઈન ફી પેમેન્ટ કરશો આપ તેમાંથી 500માંથી આપને 400 રૂપિયા રિફંડ છે. તો 400 પૂરા રિફંડ નહીં મળે, તેમાંથી બેંક ચાર્જિસ બાદ કરીને આપને રિફંડ આપવામાં આવશે. ત્યારબાદ અહીં એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ કેટેગરી માટે માત્ર 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. તે પણ અહીં 250 રૂપિયા રિફંડેબલ છે મિત્રો. તો અહીં કન્ડિશન એ છે કે આપે આ ફર્સ્ટ સ્ટેજ જે એક્ઝામ છે કોમ્પ્યુટરાઇઝ બેઝ એક્ઝામ તે આપવા જવાની છે મિત્રો. તો અહીં જે લોકો આ એક્ઝામ આપશે તેમને જ અહીં રિફંડ આપવામાં આવશે મિત્રો. અહીં રેલવે દ્વારા મિત્રો પાસ પણ ફ્રી આપવામાં આવશે. તો અહીં આપને ટ્રાવેલિંગ ભાડું પણ અહીં ભરવાનું નથી. માત્ર અને માત્ર ઓનલાઈન ફી પેમેન્ટ કરી એક્ઝામની તૈયારી કરી એક્ઝામ આપવાની રહેશે મિત્રો. હવે મિત્રો એજ્યુકેશનની વાત કરીએ તો અહીં એજ્યુકેશન જોઈએ તો કેટલું એજ્યુકેશન માગે છે. તો માત્ર 10 પાસ પ્લસ વધારામાં આઈટીઆઈ એનસીબીટી ફિટર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ મેન્ટેનન્સ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ આ કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ. 10 પાસ સાથે મિત્રો આપે આઈટીઆઈનો કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો એસએસસી પ્લસ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસનો ટ્રેડનો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા મેટ્રિક્યુલેશન એટલે કે 10 પાસ ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. 10 પાસ સાથે આપે ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો. તો અહીં જે લોકો 10 પાસ છે, જેમણે સાથે કોઈ આઈટીઆઈનો કોર્સ કરેલ છે અથવા ડિપ્લોમાનો કોર્સ કરેલ છે, તેવા તમામ ઉમેદવાર માટે અહીં ગુડ ન્યૂઝ છે. રેલવેમાં મિત્રો ઘણા લાંબા સમય પછી અહીં ભરતી શરૂ થાય છે. જે લોકોએ આ ઓનલાઈન ફોર્મ ભરવા હોય તેમની ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે.
આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.